गुजरात के भरूच के झगड़िया में आए मिनी चक्रवात ने केले की फसल बर्बाद कर दी है। मौसम विभाग के अनुमान के तहत गुजरात में कल भारी बारिश दर्ज हुई थी। तेज हवाओं से लोगों के घरों के छपरे तक उड़ गए थे। भरूच जिला के झगड़िया में भी धुआंधार बरसात दर्ज हुई, जिससे नर्मदा किनारे खेती करने वाले किसानों की फसल बर्बाद हो गई। किसानों की केले, तिल और आम की फसल को बड़े पैमाने पर नुकसान पहुंचा है। झगड़िया के भालोद में तेज हवाओं से केले के पेड़ जड़ से उखड़ गए हैं। वहीं आम के पेड़ से आम जमीन पर गिर पड़े हैं, जिससे किसानों को बड़ा नुकसान हुआ है। ऐसे में किसान अब सरकार से सहायता की आस लगा रहे हैं। અમે બધા ઝઘડિયા તાલુકાના બાલોદ ગામના ખેડૂત છે। અમે મોટે ભાગે અહીંયા કેળોની ખેતી વર્ષોથી કરીએ છીએ અને ગત રોજ જે વાવાઝોડું આવ્યું એમાં બહુ વ્યાપક પ્રમાણમાં બાલોદ ગામમાં ખેડૂતોને નુકસાન થયું છે। સાથે સાથે આંબાવાડિયામાં, તલના પાકમાં બધાને ઘણું નુકસાન થયું છે અને બાલોદ એટલું નહીં, આખા ઝઘડિયા તાલુકાના વિસ્તારના દરેક ખેડૂતના નુકસાનનો અનુભવ થયો છે ગઈકાલમાં જે થયું તે। અને સરકારશ્રીને આવેદન છે કે આના પર જે કંઈ બની શકે તે ખેડૂતને સહાય કરે તો નવી ખેતી ઊભી કરવા માટે ખેડૂત સક્ષમ બને અને પાછી ફરીથી નવી ખેતી ઊભી કરી શકે। ગત રોજ જે વાવાઝોડા તેમાં અમારા દરેક ગામના દરેક ખેડૂતોને ઘણું મોટું નુકસાન થયું છે। તે બાબતે સરકારશ્રીને ખાલી જાણ કરું છે કે ખેડૂતોને ઊભા થવા માટે સહાયરૂપ બને અને ખેડૂતોને મદદરૂપ થાય